ગીર પંથકમાં ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ યથાવત છે. ઇકો ઝોનના જાહેરનામાને 2 મહિનાથી વધુ સમય વીત્યા બાદ પણ વિરોધ ચાલુ છે. ગીર સોમનાથ અને આસપાસના વિસ્તારોમાં અત્યાર સુધીમાં 45,000થી વધુ વાંધા અરજીઓ અને સૂચનો ઓનલાઈન રજૂ કરવામાં આવ્યા છે. તો 25,000 જેટલા લોકોએ સ્વયંભૂ વાંધા અરજીઓ પણ રજૂ કરી છે. ખેડૂતના ખેતરમાં કૂવાના ખોદકામ દરમિયાન બ્લાસ્ટિંગ કરવું, ગીરની પ્રખ્યાત કેસર કેરીના કમર્શિયલ વાહનો ચલાવવા તેમજ ખેડૂતોને આવવા જવા માટે રોડ રસ્તાઓ સહિતના મુદ્દાઓને લઈ ગીરના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોએ ટ્રેક્ટર અને બાઇક સાથે વિશાળ રેલીનું પણ આયોજન કર્યું છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે 22 જેટલા મુખ્ય મુદ્દાઓ એવા છે જે ખેડૂતોને સીધા જ અસર કરી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂતોનો ઇકો ઝોનનો મુદ્દો હાલ રાજકીય મુદ્દો બનતો જતો હોય તેવું લાગી રહ્યું છે. સાથે સાથે આ કાયદો લાગુ થવાથી લોકોની રોજગારી પર પ્રશ્નો ઉપસ્થિત થાય એમ છે. આ સમગ્ર વિસ્તારનો જે વિકાસ છે એ રૂંધાઈ જાય એમ છે. સાથે સાથે જો રોજગારી ઉપર પ્રશ્ન ઉપસ્થિત થાય તો લોકો ક્યાંક અન્ય ગેરમાર્ગે દોરાય અથવા અન્ય કોઈ પ્રક્રિયાઓમાં દોરાય તો સમાજ વ્યવસ્થાને અને જંગલને અને પ્રકૃતિને નુકસાન થાય છે. ઇકો સેન્સિટિવ ઝોનની અંદર આ ડ્રાફ્ટની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બ્લાસ્ટિંગ ન કરવું. તો ખેડૂતોને પોતાના અંગત ઉપયોગ માટે પોતાના જ ખેતરની અંદરથી કોઈ પથ્થર કાઢવા છે, વંડી બનાવવા માટે, તો એમાં બ્લાસ્ટિંગની જરૂરિયાત પડે. પછી કોઈ ખેડૂતને ઊંડો કૂવો ઉતારવો છે તો એમાં બ્લાસ્ટિંગ વગર કૂવો ઊંડો ઉતરે નહીં, નવો કૂવો બને નહીં. ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લો, આ 2 જિલ્લાની અંદર અમે 45,000 થી 47,000 વાંધા અરજી તથા બારકોડ સ્કેન કરીને મેલ કરાવેલ છે. ગામડે ગામડે ટીમ ગોઠવીને આ કાર્ય કરેલ છે. તો અમે રસ્તા રોકો આંદોલન તરફ જવાના છીએ. સમગ્ર 3 જિલ્લાના ખેડૂતો દ્વારા આ કાર્ય કરવામાં આવે છે. કોઈ જાતની ખેડૂતને ટ્રેક્ટર ચલાવવું, ખેડૂતના જવાનો રસ્તો રિપેર કરવો, કૂવો ખોદવો, કમ્પાઉન્ડ બનાવવું, મકાન બનાવવું કે કોઈ પણ વાવેતર કરવું, એ બાબતમાં એવા પ્રકારના 22 જે છે એમાં કોઈ ખેડૂતે વન વિભાગની કોઈની મંજૂરી લેવાની જરૂર નથી.